જામનગરના એક યુવાને ઓનલાઈન વસ્તુની ખરીદી કરવા ઓર્ડર નોંધાવેલો બાદમાં આ મામલો ચીટિંગનો બની ગયો અને આ યુવાનના બેંક ખાતામાંથી રૂપિયા 2,24,000ની રકમ ભૂત થઈ ગઈ। શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર શંકર ટેકરીમાં રહેતા કિશન અમૃતલાલ ગોંડલિયા નામના યુવાને ગત જાન્યુઆરી માસમાં મીશો કંપનીની એપ્લિકેશન મારફતે પ્લાસ્ટિક ટેબલ ખરીદવા ઓનલાઈન ઓર્ડર નોંધાવ્યો હતો। ત્યારબાદ ઘણા સમય સુધી ટેબલની ડિલિવરી ન થતાં યુવાને આ એપના એક ફોન નંબર મારફતે કૃણાલ કુમાર નામના શખ્સને ફોન કર્યો। આ શખ્સે કહ્યું કે તમારો ઓર્ડર કેન્સલ થયો છે, હવે તમને એક ઓટીપી આવશે, ઓનલાઈન પેમેન્ટ માટે એક આઈડી બનાવવું પડશે, પછી ટેબલ મળશે। આ પ્રકારની છેતરપિંડીઓના અનેક કિસ્સાઓ બહાર આવતા હોય છે, છતાં આ યુવાન આ શખ્સની વાતમાં લપેટાઈ ગયો। ત્યારબાદ આ યુવાનના બેંક એકાઉન્ટમાંથી કટકે રૂપિયા 2,24,000ની રકમ ભૂત થઈ ગઈ। હવે આ યુવાને પોતાની સાથે ચીટિંગ થયું છે એવી ફરિયાદ દાખલ કરાવી। આ છેતરપિંડી બાબતે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે એમના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવેલો હતો એપ્લિકેશન મારફત। જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા એક અજાણ્યા નંબર 8927439209 આ નંબર ઉપરથી તેમને કંપની તરફથી બોલી રહ્યા છે એ વાત જાણ કરી તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલો ઓર્ડર કેન્સલ કરવા માટે, અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ અને કુલ એમના ખાતામાંથી જે બેંક ઓફ બરોડાનું ખાતું હતું એમનું, એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિથડ્રોલ થઈ ગયેલા હતા। જે બાબતે તેમને ધ્યાન પડતા એમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું એમને ધ્યાન આવેલું હતું। આ બાબતને લઈને જેમના દ્વારા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4), 319(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। મોબાઈલ નંબર છે 8927439209 કે જેમાં એને ફોનમાં પોતાનું નામ કૃણાલ કુમાર જેને બતાવેલું હતું એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવે।